નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણશું વિષય એકાઉન્ટ. તમે બધા કેમ છો? મજામાં ને? તો આપણે બધા આજે ભણશું એકાઉન્ટ. એમાં ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. તો પાઘડીનું મૂલ્યાંકન બે અર્થ છે આમાં. એક તો ભાઈ આ પાઘડી અને એક આ મૂલ્યાંકન. એમાં બે વસ્તુ છે. એક તો પાઘડી એટલે શું અને એક મૂલ્યાંકન એટલે શું. તો આપણે હવે જોઈએ કે પુનર્ગઠન. સૌથી પહેલા આપણે શબ્દ ભણીશું પુનર્ગઠન. તો ભાગીદારીનું પુનર્ગઠન કેટલી અને કઈ કઈ રીતે થાય એ આપણે જોઈએ. ભાગીદારીનું પુનર્ગઠન નફા નુકસાનની ફાળવણી. કેમ આવું? કે જ્યારે તમે જોયું હશે કે આપણે પહેલા ભાગીદારો હોય એ કેટલો નફો લેતા હોય. 1 લાખનો નફો થયો હોય તો કેટલો લે? 50,000 બંનેના ભાગે, બરોબર? તો 50,000 રૂપિયા બંનેના ભાગે આવ્યા. પણ 50,000 રૂપિયા આવ્યા, પણ હવે નફો થઈ ગયો 1,50,000. તો કેટલા આવવા જોવે? તો 75,000 આવવા જોવે. તો આ વસ્તુ માટે નફા નુકસાન, આ વસ્તુને શું કહેવાય? નફા નુકસાનની ફાળવણી. હવે આપણે જોઈએ કે ઈ ફાળવણી ક્યારે થાય? કે ભાગીદારીમાં ફેરફાર થાય. નફામાં ફેરફાર થાય તો ભાગીદારીનું પુનર્ગઠન કરવું પડે. ફરીવાર એનું મૂલ્યાંકન કરવું પડે કે આપણે આજે શું કેટલો નફો આપણે લઈશું બે વચ્ચે, તો તે નક્કી કરવું પડે. બીજું આવ્યું પ્રવેશ અને નિવૃત્તિ. કોઈ નવો ભાગીદાર ભાગીદારી પેઢીમાં પ્રવેશ કરે. કેવી રીતે? તો કે ભાઈ અહીંયા બે ભાગીદારો હોય. હવે ત્યાં એક ત્રીજો ભાગીદાર આવે અને ઈ એમ કે મારે આ ભાગીદારી પેઢીમાં જોડાવું છે. તો તે ના તો પાડશે નહીં, કારણ કે એને પણ જરૂર જ છે. તો એ ત્રીજો અહીંયા આવ્યો, એણે શું કીધું કે મારે જોડાવું છે. તો એને એના ભાગનો નફો દેવો પડે? દેવો જ પડે. કોઈ ફ્રીમાં તો કામ કરે નહીં. તો એને એનો નફો દેવા માટે પ્રવેશ વખતે એના આ બેના નફામાં ઘટાડો થાય. શું થાય? ઘટાડો. અને એ બંનેમાંથી મળે આને. સમજાણું એટલું? અને નિવૃત્તિ એ આનથી ઊંધું. હવે એમ કહી દે કે હવે મારે રહેવું નથી, તો એના ભાગનું કોને મળી જાય? આ બંનેને. એ બધું કરવા માટે પણ પાઘડી હોવી જરૂરી છે. એટલે આપણે ભાગીદારીનું પુનર્ગઠન પહેલા સમજ્યા. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ. મિલકતોના બે પ્રકાર. એક તો ચાલુ મિલકત અને એક બિન ચાલુ મિલકત. ચાલુ મિલકતનો સીધો અર્થ છે. એના શબ્દ ઉપરથી તમને ખબર પડે કે ચાલુ મિલકત એટલે શું, કે જેને આપણે હેરફેર કરી શકીએ. અને શું કહેવાય? ચાલુ મિલકત કહેવાય. અને બીજી આવે બિન ચાલુ મિલકત. એમાં આપણે હેરફેર ન કરી શકીએ. જેમ કે અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત એટલે શું? નામ ઉપરથી ખબર પડે કે જે મિલકતને આપણે જોઈ નથી શકતા. એવી કઈ કઈ આવે? પાઘડી આપણે આ ચેપ્ટરમાં ભણીશું. પેટન્ટ. પેટન્ટ એટલે શું? ઓકે, હવે પેટન્ટ એટલે આપણે જોઈએ કે કોઈ એક આ વસ્તુ બનાવી, કોઈ પણ વસ્તુ, ઈ વસ્તુ કોઈ બીજી કંપની કોપી ન કરે તો એને શું કહેવાય? પેટન્ટ લગાડવું. ટ્રેડમાર્ક એટલે જેમ કે આ ટાટા છે, સોરી એક મિનિટ, ટાટા તો નહીં, આપણે આ એક જોઈએ. તમને બધાને ખ્યાલ જ હશે કે કોનો આ લોગો છે. કોનો? મર્સિડીઝ નો લોગો કોઈ અન્ય કારની કંપની કોપી ન કરે તો તેની માટે ટ્રેડમાર્ક હોય. તેની માટે કોઈ લોગાને કે કોઈ ચિહ્નને કોઈ બીજી કંપની કોપી ના કરે તો તેની માટે શું હોય? ટ્રેડમાર્ક. પછી આવે છે કોપીરાઇટ. કોપીરાઇટ એટલે શું? તમે ઘણી વસ્તુની જેની પાસે SS પિનલોંગ હોય એમાં જોજો આવું લખેલું હોય અને ઉપર આમ કર્યું હોય છે આમ સી એટલે કોપીરાઇટ. એના નામનો કોઈ કોપી ના કરે. જેમ કે ટાટા હોય, આ નામને કોઈ કોપી ના કરે તો તેની માટે શું હોય? SS પિનલોંગમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ ઉપર આમ સી હોય, એટલે કે કોપીરાઇટ. હવે આપણે આગળ ચાલીએ. હવે આપણે એમાં જોયું કે
બિનચાલુ મિલકતમાં આટલું બધું આવે. પછી કાયમી મિલકત. કાયમી મિલકતમાં ઘણું આવે. એક તો આવે મકાન, જમીન, પછી કાયમી મિલકતમાં આગળ ઘણું આવે, પણ આપણે એટલા જોઈએ વગેરે. બરોબર છે. હવે આવી લાંબા ગાળાના રોકાણો. હવે તમારામાંથી ઘણા લોકોને ખબર હશે કે શેર માર્કેટમાં બે પ્રકારના રોકાણ આવે. એક તો આવે શોર્ટ ટ્રેડિંગ, એક આવે લોંગ ટ્રેડિંગ. હવે શોર્ટ ટ્રેડિંગમાં કેવું હોય, શેર લીધા, શેર આપણે લીધા પછી તરત વેચી દીધા, બીજા કોઈને તરત વેચી દીધા, એને શું કહેવાય? શોર્ટ ટ્રેડિંગ. તરત જ તે થોડાક જ સમયમાં. અને લોંગ ટ્રેડિંગ એટલે લાંબા ગાળા માટે રાખવાનું હોય. 1 વર્ષ ઉપર, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ એવી રીતે પડ્યા રાખીએ તો તેને શું કહેવાય? લોંગ ટ્રેડિંગ. આ લાંબા ગાળાના રોકાણો. બરોબર છે. હવે પાઘડીનો અર્થ સમજીએ આપણે. પાઘડી તો તમને ખબર હશે, એક સિમ્પલ વસ્તુ બહુ. પાઘડીનો હાવ સિમ્પલ એટલે સિમ્પલ અર્થ કે એનો અર્થ થાય આબરૂ. કોઈ પણ ધંધો હોય તો તેની કેટલી પ્રતિષ્ઠા છે બજારમાં, કેટલી એની આબરૂ છે, તો ઈ કોણ દર્શાવે? આ પાઘડી. હવે આપણે જોઈએ પાઘડીનો અર્થ. પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય. અંડરલાઈન કરો ને, બધા શબ્દ મહત્વના છે. કેમ? પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠા, કેટલી આબરૂ છે, ઈ દર્શાવતી અદ્રશ્ય મિલકત. આપણી મિલકત કેમ? કેમ કે ઈ લાંબા ગાળા માટે રહે. આપણી મિલકત હોય લાંબા ગાળા માટે રહે એટલે એની પ્રતિષ્ઠા હોય, એનું મૂલ્ય હોય. મૂલ્ય એને આપણે આંકી શકીએ. કેવી રીતે? આગળ આપણે જોશું. હવે એને આંકી શકીએ એવી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. આ થઈ સામાન્ય વ્યાખ્યા. કેવી થઈ? સામાન્ય વ્યાખ્યા. પરંતુ બોર્ડમાં જે લખવાનું હોય તો અલગ હોય. આવી તો વ્યાખ્યા લખાઈને આવ નાની એમથી, તો એની માટે અલગ વ્યાખ્યા આપેલી છે, ટેક્સ્ટ બુકમાં જ આપેલી છે. જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, પાછો શબ્દ આવ્યો, શું? પ્રતિષ્ઠા, સ્થિર ગ્રાહક હોય. આપણે જોઈએ કે આપણી બાજુમાં એક કરિયાણાની દુકાન હોય તો ત્યાં આપણે વારંવાર આપણે કોઈક ને કોઈક વસ્તુ લેવા જતા હોય, બરાબર? તો તે આપણને ઓળખતા હોય, અંગત રીતે ઓળખતા હોય, તો તેને શું કહેવાય? સ્થિર ગ્રાહક હોય. તો આપણે એના સ્થિર ગ્રાહક થયા, એ ઓળખતા હોય અને સ્થિર ગ્રાહક હોય. અન્ય કારણોસર સામાન્ય પેઢીઓ કરતા વધુ નફો કમાવાની. હવે એક વસ્તુ તમે નોટિસ કરી હોય કે એક દુકાન હોય જે છેલ્લા 10 વર્ષથી ચાલતી હોય અને બાજુમાં એક જૂનો આવીને બીજી દુકાન કરે, જે 1 વર્ષથી ન પૂરું થયું હોય તો તેની કરતા તો 10 વર્ષ વાળી વધારે જ નફો કમાવાની ને. આ વધુ નફો હોય તો એની શું કહેવાય? પાઘડી. તે ક્ષમતા ધરાવે તો તે પેઢી પાઘડી ધરાવે છે તેમ કહેવાય. પાઘડી હોય ને હંમેશા પ્લસમાં જ આવે તો જ પાઘડી આવે. જો શૂન્ય કે માઇનસ આવે તો તેને પાઘડી ગણાય નહીં. એટલે તે ધંધો પાઘડી ધરાવતો નથી. પાઘડીને ક્યાં દર્શાવે? એટલે આ બધું તો જોઈ લીધું, પાઘડી એટલે સમજાઈ ગયું, પણ દાખલામાં ક્યાં દર્શાવી પાઘડીને? આપણે અહીંયા જોયું, પાકા સરવૈયામાં મિલકત લેણા, બિનચાલુ મિલકત, અદ્રશ્ય મિલકત. કાંઈ સમજાણું નહીં. તો આપણે જોઈએ, તમે આવી રીતે કંઈક દોડતા પાકું સરવૈયું. મિલકત લેના, એટલે મૂડી દેવા મિલકત લેના, રકમ રૂપિયા. પાકા સરવૈયાના આમ પાકું સરવૈયું, એમાં મિલકત લેણામાં બિનચાલુ મિલકત. અહીં આપણે હેડિંગ બાંધવાનું, બિનચાલુ મિલકત. એમાં ક્યાં અદ્રશ્ય મિલકત, એટલે એમાં સીધું શું દર્શાવવાનું? પાઘડી. આવી રીતે પાઘડી દાખલામાં દર્શાવાય. ઓકે. આ બધું તમને જે સવાલ છે કે પાઘડી આવી તો ગઈ, પણ શોધવાની કેમ? તો એની ટેક્સ્ટ બુકમાં 4 રીત આપેલી છે, જ્યાં અમે લખેલી છે પાઘડી શોધવાની પદ્ધતિ.
પાઘડી શોધવાની પદ્ધતિ. 4 પદ્ધતિ છે: સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ, અધિક નફો અને મૂડીકૃત નફો. આ આપણે આગળ 4 નો વિધિવિધ અભ્યાસ કરીશું. અને 5મું, આ એક ખાસ બોર્ડ વાળાએ ટેક્સ્ટ બુકમાં આ 4 ની નીચે 5મું કરીને ઉલ્લેખ કર્યો નથી, પરંતુ આના 1-2 દાખલા ચોપડીમાં આપેલા છે. અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. આ અધિક નફો અને મૂડીકૃત નફો એ બેનું મિક્સિંગ એટલે 5મી પદ્ધતિનો જન્મ થયો કે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. ઓકે, તો આપણે આ બધું જોયું કે આ 5 પદ્ધતિ દ્વારા પાઘડીને શોધી શકાય. હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે પાઘડી વિશે જાણી લીધું, આમ જોઈ લીધું, તેમ જોઈ લીધું, પણ આમાંથી પૂછાય શું પૂછાઈ શકે? બ્લુ પ્રિન્ટ તો હોય જ તે બોર્ડમાં. આમાંથી પૂછાય શું? આમાંથી પૂછાય એક MCQ, એક VSQ, સોરી 2 MCQ, 2 VSQ, 3 માર્કના 2 પ્રશ્ન. આવું કંઈક પૂછાય છે, પણ આમાંથી આપણે ફોકસ શેની ઉપર કરવાનું? 3 માર્કના 2 પ્રશ્નો જે આ પદ્ધતિઓમાંથી હોઈ શકે. હવે હું તમને બાજુમાં એક લખાવું, જો તમે નોટમાં લખતા હો તો લખી લેજો. સરેરાશ નફાની પદ્ધતિમાં અહીંયા 2, અહીંયા 2, અહીંયા 5 અને અહીંયા 2. અને અહીંયા લખશું આપણે 4. સોરી, અહીંયા એક પણ 4. કેમ ભાઈ આવું લખાયું? 2, 2, 5, 4, 4. એનો શું મતલબ? એનો મતલબ એ છે કે સરેરાશ નફાની પદ્ધતિમાં 2 સૂત્ર આવશે. મુખ્ય કેટલા સૂત્ર? 2 સૂત્ર. તો એ 2 સૂત્રનો ઉપયોગથી આપણે આમાં પાઘડી શોધી શકીએ. એવી જ રીતે ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં 2 સૂત્ર. અધિક નફામાં 5, મૂડીકૃત નફામાં 4 અને અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં 4 સૂત્ર. બહુ જ સરળ ચેપ્ટર છે, તમને તરત જ આવડી જશે. આ ચેપ્ટર તો સાવ સરળ છે, એટલે જ આપણે પહેલા લીધું છે. અને આનો પાર્ટ 2 આ તમે નોંધ કરી લેજો. આનો પાર્ટ 2 એમાં આપણે શીખશું આ 2 પદ્ધતિઓ. જો શીખાય તો આપણે શીખશું કેટલી? 2 પદ્ધતિ. ઓકે, અને એમાં આપણે વિવિધ વસ્તુઓ જાણશું, તમને નવું જાણવા મળશે, કેમ દાખલા ગણવા એ શીખવા મળશે. એટલે પ્લીઝ આ ચેનલમાં તમે જોડાઈને રહેજો. હું એમ નથી કહેતો કે આમાં જ રહ્યો, પણ હું એમ કહું છું કે આમાંથી કાંઈક તો જ્ઞાન લ્યો, એટલે કે તમને બોર્ડમાં સહેલાઈ પડે એટલા માટે. ઓકે, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. અને જો તમને જ્ઞાન મળે તો તેને વિવિધ રીતે અપનાવજો અને ખૂબ આગળ વધજો. થેન્ક યુ.